રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં જઈશું ને મિત્રો બહુ સવારના વાગી રહ્યા છે 10 ને અત્યારે હેડ વ્લોગ ચાલુ કર્યો છે ને લોવારે ચરાવવા જવું હોય ને આ ભાઈને ઘરે રાખ્યા આપણે અને તકલીફમાં આવી ગયો ભાઈ એલિયો મોર ઢેગલો પગ ઇઝ વેરી ડેન્જર લંગડા હોવિંગ ઉનાળામાં લંગડા થાય ભાઈ અમારે ચોમાસામાં થતા ઉનાળામાં પાટો કંઈ હે નહીં હવે એમનું ખરી પાકતી હું હોય ને હાલી નહીં આવતો એટલે એને પછી રાખી દીધો ઘરે ને કાલે જ હે ને બેસી ગયા તો એટલે એવું બધું હે મિત્રો અને મને કાંઈતરો મળી ગયો સોરી એના આબરૂને મેં કર્યા અત્યારે પોપટ ઉડ્યા મારા બીજું તો માઈ ગયો આવડો મોટો લીરો અહીંયા ચડાવ્યો છે ને ડાયર રહીને ને પકડીને આનાથી ખેંચવાનું રાંધવું એવું કહીશ અહીંયા છે ને કાચરા પાડવાનો પ્રયાસ કરેલો છે મિત્રો મારા ભાઈબંધ કલેજાને કેવું જો હે એવું બધું છે અને ફિલહાલ આપણે છે ને ખેતરમાં લઈને જાય ને ચારવાનું છે ને અહીંયા આગળ સૂર્યાભાઈને એને વાઘ છોડ્યું છે હમણાં ભેગા થઈ ગયા दरवाई दे इधर आविंग शाबाश बेटा खेतर में जाविंग મિત્રો આ બીજું રાઉન્ડ છે તમને હે ને ચીટિંગ નથી કરતો હું વ્લોગમાં એવું કંઈ કે પહેલાં હું અહીંયા આવ્યો હતો ને ત્યારે પછી બકરામાં કાંઈ હતું નહીં બહુ એટલે હું ઓલો લીમડો રહ્યો ને કાપી નાખ્યો હતો અને ખાઈ લીધા ને પછી પાછો પાણી લઈ ગયો ને પછી અત્યારે હેઠ વ્લોગ ચાલુ કર્યું પાણી આવ્યો સવારમાં આવ્યો ને ત્યારે નહોતો ચાલુ કર્યો મેં આવી ડાયરેક્ટ લીમડા પર ચડી ગયો હતો જે ઓલા બાકરા ખાઈ રહ્યા છે ને એ ખવડાવવા માટે હવે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે એટલી મેં ચીટિંગ કરી ગયો અને આવતા ભેગું મારે ડાયરેક્ટ તમને દેખાડવાનું હોય કે આપણે આવી ગયા છીએ ખેતરમાં ખેતરમાં કાંઈ છે નહીં બહુ ગરમ વેલાની બહુ હતા મિત્રોમાં એટલે મેં કીધું હવે એને કાપીને એટલે ધરાવવા તો ખરા ને ભાઈ એટલે એવું કર્યું તો આવતા ભેગું જોઈ લો ગરમ વેલા એમને પીડા ખાધાને હવે આપણે નિરાતે બેસવાનું છે સાંઈ અને જો આ બકરા ખાઈ જાય તો પછી આપણે પાછો લીમડો કાપવાનો હોય ને પછી લઈ જવાના પાછા પાણીએ 12:30 કોઈ મિત્રો તમને છે ને મજા નહીં આવતી હમણાં બ્લોગમાં કેમ કે હું જાઉં છું ને આવું છું જાઉં છું ને આવું એવું જ દેખાડું છું કોઈ કન્ટેન્ટ નહીં ભાઈ મને છે ને કીડ્યું ચડે એક વિડીયો દેખાડો ને તમને કાંઈ બીજું અલગ તો દેખાડતો નહીં બકરા લઈને જાઉં છું બકરા લઈને પાછો આવું છું પાછો જાઉં છું ઘરે એ લપવા હાલે અત્યારે અને ભાઈ અત્યારે છે ને ભાગમાં જવાનું થાય ને તો થાય જ મારો આપણને ફોન આવ્યો તો લગભગ એને એક બકરું વ્યાય છે ને લેવા જવાનું થાય આ બધી સેનાને આપણે વિશાલભાઈને હોપતા જાય એટલે એને ઘરે રાખો હાલો તો હજી મુરત જોવરાવજો અને આ તો ભાઈ એને આવ્યો ને તો એનો ચરતો જ નથી એને બેઠું છે ચરે નહીં કંઈ જ્યાં આવે ને ત્યાં આવીને બેસી ગયો નોખો પડી ગયો ને વાઘમાં એટલે એકલું લાગે ચાલો અને બધા પુગાડો ને લીમડા કંઈ કાપસી પાછા બસ એ જ આવે લીમડા ને એવું બીજું કાંઈ છે નહીં ભાઈ મિત્રો વાત નહીં માનો ભાઈ આવેડી રહીને તમે તને શું કહેતા નથી ખબર પણ હું આવેડી કહું અને આ કેટલી અધર હતી હેઠળ લીમડાની ટગલી ડાર રહી ત્યાં લગા હતી અહીંથી એમને ચડી ગયા માથે અને ત્યાં જઈને પાછો હમણાં લટકાવવાનો ભાઈ નીચે લગા આવી લાવ્યો મજા આવી ગઈ મને વિચાર આવ્યો મેં વિડીયો ચાલુ કર્યો તમને દેખાડું કે હું કેડો હોઉં વાંદરાની જેમ ઝાડવા પછી ન ચાલુ કર્યો મિત્રો બાકી અહીંયાથી લગ અહીંયા લગે હા જમ્પ થઈ મજા આવી પાછી મેકીને પાછી ટ્રાય કરીને અધર ગઈ જ નહીં તો એવું હતું બોલો લીમડો રહ્યો ને એમાં હલવાઈ ગયેલી હતી અટાણે ડાયરેક્ટ પછી આમળી આવી ગઈ શું પણ મળ્યું ભલે કેટલો ઊંચે ઠેકડો ન માર્યો એવું લઈ ગયું હજી જાય છે પાછી આવું કરવાનું હોય અત્યારે મજા આવી મિત્રો મેં કહી દઈશ બહુ અધર નહીં ગયું જો ક્યાંય અધર ન ગયા આને કતી ઓલી ડાયર રહીને એમાં આ ડાયર રહીને મિની ઓલી કોર અહીંથી એમને ચડ્યો પેલા હવે આવશે છે ને બાપે એક સેકન્ડ હવે જગ્યાએ કાઢી જાય કેમ જમ્પ થઈ
એક કાવતરું એવા કંઈક છે સ્ટ્રગલ. અને વાઘમાં જવાનું એક બકરું રહી ગયું છે અટાણે નહીં 1 વાગે ત્યાં છે ને બકરું રહી ગયું એટલે લોકેશન ખબર છે કે એટલામાં જઈશ એમ એટલે ઉપાધિ જેવું છે નહીં કાંઈ. ભાઈ હું અત્યારે જતો હતો ઘરે વારા લઈને મને રસ્તામાં મળી ગયું છે 2 મોઢાવાળું બોમ્બોય. શું કહેવાય બરફ છે ભાઈ કેવો આમ જોઈ લ્યો. मतलब भाई वो अलग ही लेवल का बंदा है. 2 करोड़ मोटું ના હોય એવું લાગે કે વાહથી પૂછડું કાપી નાખ્યું હોય કોઈ તો ખબર નહીં. અને જાય છે દરમાં મિત્રો લઈ લ્યો. ઉભો રે હલો વાહ પૂછડું ને કપાઈ ગયું એવું લાગે ભાઈ. ઉભો રહેજે વિડીયો બનાવી લો. એક જ છે ભાઈ હજી અંદર છે. ના ના એક જ જનાબ છે અને પૂછડું કે એટલું હવડું છે અને પૂછડામાં જરાક કપાઈ ગયું એવું છે અને બધે ઝીણું હોય ને ઝીણું નથી પૂછડું કપાઈ ગયું તો એવું છે. હવે જઈ શકો ભાઈ રેડી જવા દે જઈ હો એમ તો માને હે ભાઈ આપણું કીધું ને જવા દે એટલે હાલતા થઈ ગયું. હું હોય છે એ કોમેન્ટ કરી દેજો. આવા પીળા કલરનું છે કંઈ જો પૂછડાનું હાવ કાવતરું છે. પૂછડા દાંતણ વડાડું કે ત્યાંથી મોટું હોય છે ને હાલ 2 મોઢારી બોમ્બ હોય કે એ છે ને તો કાવતરું થઈ જાય. પૂછડું લગભગ યુદ્ધમાં ક્યાંક કપાઈ ગયું કામ આવી ગયું યુદ્ધમાં ક્યાંક એ વાત છે મિત્રો. મેં તો આજે ને કેટલા ટાઈમ પછી હેઠ હમણાં જ હેઠ આપણે 2 વાલા હરફ ભેગા નીકળ્યા હતા ને તે દિવસનો હેઠ આજ જોયો મેં કે સરપ નામનો એક શું કહેવાય જે કહેવાતું હોય એ રહે છે દુનિયાની માલિક પર અને આવ્યું હોય છે કેટલી વર્ષથી મિત્રો. હગડ નથી મારા લવારા ભાગી ગયા ને જો કૂતરા મોટા કે પડશે ને તો મારા બાપા મારશે મને. મિત્રો ઉતાવળમાં બ્લોગ ચાલુ નતો કર્યો ને આપણે આવી ગયા છે જરાક જંગલમાં. આપણે બકરું રહી ગયું છે ને આવી ગયું છે. આપવાનો ફોન આવ્યો હતો ને મેં તો કીધું ને ગોતવાનું હતું. બકરા ઘરે મેક્યા ને બપોરા ખાઈને પછી કામ બતાવે ને આપણે લઈને આવ્યા ધમભાઈની ગાડી કેમ કે આપણી ગાડીમાં લઈ ગયા. મેહુલ આપણો સાયર એના સસરાના ગામ ગયો છે ત્યાં આગળ ચેક કરી દે એટલે જોયા કાઈટુમાં વવાડ દઈએ છે ગામ મેં ગયું ગાડી જાય ઘરે વહી ગયા બકરીને આમાં પૂરી દેવાની મકાન. ફોન કરશે વાઘ લઈને આવશે એટલે લઈ જશે ને પછી ભાઈ છે ને થંબનેલ એડિટ કરવાની છે અને લવરાને દૂચો નાખવો જોઈએ. અમને ચારવાનો નહીં મેળવે 4 વાગે કાઢીશ ને ભાઈ મારું બધું ભેગું નહીં છે 6 વાગે વિડીયો સોરી પબ્લિક કરું એટલે થોડું ખાતર ને એવું કાઢીને એવું કરી એટલે ને ટાઈમ વેસ્ટ ન થાય ખોટું. 2 કામ થઈ જાય ને મિત્રો. જોયામાં જડી જાય ને તો તમને દેખાડું ન કહો કૂતરા જો કાવતરું કર્યું છે ને તો નહીં મિત્રો. આવી રીતના કાઈટમાં સર્વાઈવ કરવાનું હોય બકરું ગોતવા માટે. અને માપાનો ફોન આવ્યો તો કહે ને આપણો પૂરો કૂતરો છે ને કે વાઘમાં છે નહીં કે એને પેલા બરગી અને બકરું મળી ગયું ગાઈસ. એ ભાઈ સાહેબ ખાલી એમને મેં લવારું બકરી ક્યાં ગઈ? બકરી નથી ભાઈ. હા એક છે અહીંયા જર પડી છે કૂતરા આવ્યો છે. બકરી ભાગ ગઈ ભાઈ ગમે અને કા વાઘમાં ભાગ ગઈ ભાઈ. અને 2 આવી હોય તો કાંઈ નક્કી ન કહેવાય બીજું ક્યાંક વ્યાણું આટલામાં જોઈ લો. આપણને ફોન કરીને કહું ભૂરો નથી ને કાં ભૂરો રમતે ચડી ગયો ને તો એ લઈને તો એમે છે ભાગ્યું એટલે એ બહુ રમતું કરે ભાઈ બકરા અને પણ
ઓ ફોન કરી લો ભાઈ, નકા દેવાઈ જાય. મિત્રો આપણે આવ્યા હતા ધમભાઈની વેગડ લઈને લવારું લેવા. ઘરેથી ઉતાવળમાં દેખાડી ન હોય તમને, અને હવે આને ઘરે પુગાડી દઉં ને ત્યાં જઈને દૂધ પાવું જોઈએ, કેમ કે આની માં વાગ ગઈ છે. કેમ રીતના ભાઈ આપણો ભૂરો વફાદાર નીકળશે, જો વાઘ ભેગું કરી દે ને બકરુંને તો, નગર ભૂરાને 1500ની બંદૂક ભાડે લઈને મારવાની થશે, કેમ કે એ કોડો હોય ને બકરા ભાઈ છે ને રમતે ચડી ગયું ને, એટલે એવું કદાચ બન્યું હોય તો પછી બકરી ભાગી ગઈ હોય. બાકી ભાગી તો ન હોય, એટલો તો વફાદાર છે એ કૂતરો. કે પેલા હે ને આપા જે દ્વારકા ગયા હતા ને તો ઘેરો તૂટી જતો હતો ને તો એ ઘેરામાં રહી જતો. એને ખબર પડી જાય ઘેરો તૂટી ગયો છે ને તૂટ્યો, એટલે એટલો તો વફાદાર છે એ કૂતરો. અને આજે એમ જ છે, આપા કહે કે કૂતરો આવ્યો નથી અને એ ન્યા જ બેઠો હોય છે. અને કૂતરો કોઈ 100% બકરી ભેગો હોવો જોઈએ. તો ચાલો આને હું ઘરે પહોંચાડું, તમે બધા જોડાઈ રહેજો ને આપણે ધમભાઈની ગાડી લઈને આને પુગાડી દઈએ ને ઘરે. ફાઇનલી મિત્રો આપણું વાઘ આવી ગયો છે ને 6:30 વાગવા આવ્યો છે. અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે તમારા ભાઈએ. અને મિત્રો બકરી મળી ગઈ હતી, આપણા વાઘ ભેગી વહી ગઈ હતી. ફોન કર્યો હતો ને આપા, હજી હજો ક્યાં હતું ઉતરે છે હવાડ અહીંયા પૂગ ગઈ એટલે કે આવી ગઈ છે બકરી. એટલે આપણો પૂરો છે ને કામનો છે 1500ની ભાડે કૂતરા નથી ને વાહ થતા. તો હું શું કહેતો હતો, 1500ની ભાડે લઈને મારવાની તૈયારી હતી, પણ છે ને વાંધો ના આવ્યો. આપણો ભૂરો ઇઝ ધ ગુડ ડોગ. ગુડ ડોગ એટલે સારો વફાદાર છે એવું લેખી મારો મતલબ. એટલે અને ન્યૂ એડ ઊંધો લવારા અને ઓલું ગાર્ડનને ભેગું મેળવી દીધું. જોઈ લ્યો આજે એવું છે પાછું કાન વગરનું. કોઈ ગયો છે તો કે ના ભલે રહ્યો એ જ બેગ દિવસે જાય છે, એટલે બાકરામાં તમે જોતા નહીં હોય. તો બસ આજ માટે આટલું, ને આપણે મળીએ નવા ટોપિકમાં. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો રામે રામ, ડાય રામ.